સરસ્વતી માતા કી જય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. તો ગાઈસ આજ તો વળી સવારના પોળમાં આપણે પહેલાં ચકલો માટે દોણા નાખી દઈએ. આ દેખો મારા ભાઈ જુવાર કોણ કહેવાય હાર્દિક? જુવાર જ કહેવાય ના ઝાર સાથે. હા, ઝાર અને ઘઉંના દોણા. ચકલા માટે દોણા નાખ્યા અને એટલામાં જ દેખો મારા ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. કટકટી સોટણીયું ચાલુ થઈ ગયું છે અને આ બાદ દેખો તો ખરા, લાગે તો છે મારા ભાઈ કે આજે વરસાદ આવશે. આ એ વાતાવરણ બની તો છે ભાઈ. તો ગાઈસ ખેતરની અંદર આવ્યો છું મોટર ચાલુ કરવા માટે અને જો ફાઇનલી મોટર ચાલુ કરી દીધી છે. અને તમને બધાને એક વસ્તુ બતાવું, દેખો મારા ભાઈ એકદમ મસ્ત લાગે છે. હા, એ વ્હાઈટ આમ તો ડેકોરેશન માટે કોમ લાગે. હા, એ મસ્ત લાગે છે ઘાસો. જુઓ થોડુંક તોડીને બતાવીએ હાથમાં. હા, એ વાહ ભાઈ વાહ. તો ગાઈસ આજે તો મારે એક જોરદાર પ્રોગ્રામની અંદર જવાનું છે. બહુ મોટા પાયે પ્રોગ્રામ છે અને લગભગ ઓલમોસ્ટ ઘણા બધા ક્રિએટરો સાથે આજે મુલાકાત થશે એવું લાગી રહ્યું છે, કારણ કે બધા ક્રિએટરો તો આવવાના છે. તો જોઈએ શું થાય છે, તો જે આપસ બધી ખબર. બાકી હાલ આપણે નીકળ્યા છીએ પેટમાલાની અંદર. ત્યાં એટીએમમાં જવાનું છે અને પૈસા લાવવાના છે આપણે. ચમકે મારા ભાઈ આજે છે ને અમારી બૂનો રાખડી બોધવા માટે આવવાની છે. તો હાલ દેખો ડેનિશની બે જઈએ છીએ. ડેનિશભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. તો લેહડો ગાડી લઈને જઈએ પેટમાલા. તો ગાઈસ પેટમાલાની અંદર તો એટીએમ બંધ થઈ ગયું છે, એટલે અત્યારે હાલ આપણે આવ્યા છીએ માળી ગામની અંદર. અને હું તો કહું છું કે દરેક ભાઈનું સપનું હોય કે મારી બેન મને જ્યારે રાખડી બોધે ને ત્યારે હું એને મસ્ત ગિફ્ટ આલું મોંઘા મોંઘી. તો ભાઈ હાલ તો આપણે એવો બધો મોટો બજેટ નહીં કે આપણે બેનને સારી એવી ગિફ્ટ આલી શકીએ, પણ પેમેન્ટ કરી દઈએ. તો લેહડો આપણે આવ્યા છીએ માળી ગામની અંદર. સનલે એટીએમ. હા, ઓય એટીએમ કમ્પ્લીટ છે સાબરકાંઠા લાઈનમાં. એટલે નેસર રાખ ઘણું તો છેલ્લા નીકળ્યા ભાઈ છે. છેલ્લા નીકળ્યા છે ચાર નોટ નીકળી બોલ. છેલ્લા થાય. તો ફાઇનલી ગાઈસ આપણા પૈસા ઉપડી ગયા છે અને આપણે જઈએ છીએ ઘેર, કારણ કે અમારા બૂન લગભગ આવી ગયો એવું લાગે છે. રાહ જોઈ રહ્યો હોય ને એવું લાગે છે મને. હે એટલે આ મારા પપ્પાના ખાસ મિત્ર છે, એમની બે દીકરીઓ એ અમને રાખડી બોધતી હોય છે. તો ગાઈસ ફાઇનલી અમારા ઘેર અમારી બે બેન આવી ગઈ છે. દેખો મને રાખડી બોધવા માટે. કેમ છો બેન, મજામાં છો કે? બેન મજા? કેવું ચાલે છે? શાંતિ છે ને? સોખા તો પૂછોટા તો ગાઈસ આમ હાર્દિકભાઈની વારી આવી. ઓ આમ તો સોલ્લો લબો કરજો ખાસો. તાન વરી એ સોલ્લો નહીં કરતા નહીં બહુ. આજે ઘાટમાં આવી ગયો છે ભાઈ. શું ખાતો ગણીને એક જ શોટ આવજો. એ પાપ ગાહે ને ગાહનો. આહા પિંડા ચોલ્લા પર ચોલ્લો તાનવરી ભાઈ. તો ગાઈસ અત્યારે હાલ દેખો તો બધા 5 વાગ્યા 17 મિનિટ થઈ ગઈ છે અને આપણે ને ક્રેસી કુકરવાડા ત્યાં એક મસ્ત મજાનો કાર્યક્રમ રાખેલો છે. ઓલમોસ્ટ ઘણા બધા ક્રિએટરો આવવાના છે અને કલાકારો પણ ઘણા બધા આવવાના છે.
તો જોઈએ મારા ભાઈ કે આજે આપણે કયા કયા ઇન્ફ્લુએન્સર કયા કયા ક્રિએટર કયા કયા કલાકાર સાથે મુલાકાત થાય છે. બાકી અત્યારમાં એક ઇન્ફ્લુએન્સર આવી ગયા છે ઓલરેડી. વિકાજી જય માતાજી. જય માતાજી. મજામાં. બીજા ઇન્ફ્લુએન્સર આવ્યા છે કે જે હમણાં નવા 10K ફોલોવર પૂરા થયા છે પરફેક્ટલી. બોલાવો ભાઈ 10K ફોલોવર. ઓય ભાઈ ઇધર આવો. ઓ 10K ફોલોવર. પાટીલભાઈ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ 10K ફોલોવર બદલ થેન્ક યુ સો મચ. તો આજે પાટીલભાઈને તો આજે આપણે પાટીલભાઈ, વિક્રમ, હું, હાર્દિક અને બીજા પણ આગળથી 2-3 મિત્રો આવવાના છે. તો બહુ મજા આવવાની છે. હું ચશ્મા અરે ચશ્મા આપી લગાવો ના યાર. ક્યાં નામ હે આપકા? ચશ્મા लगाओ ना सर. क्या नाम है ठाकुर? એટલે બે જોડે ફટાફટ છેલ્લી વાત હતી કે એટલે અંદર બેન પે કે શાંતિથી મહું ભાઈ આ દીકે દર વખત લેટ કરે છે. જ્યારે જોઈએ એક કે કદી ઉનાથી ખાડ દીકે આમ બે લાઈન બેસી ગયો ગાડીની અંદર હર ટાઈમ લેટ હાર્દિક જ લેટ કરે. મોજા તે હું કેવું પાટીલ એવું થોડું ચાલે? ના ચાલે તાણી યાર હાર્દિકભાઈ યાર આવું ચાલતું. તો બધા આપણી રાહ જોઈ રહ્યા છીએ ખબર છે. કઈશ અત્યારે આપણે હિંમતનગર આવી ગયા છે અને મારા ભાઈ તો એ બધા દેખો ખાલી હિંમતનગરની ટ્રાફિક ખતરનાક ટ્રાફિક થઈ ગઈ છે ભાઈ હિંમતનગરની અંદર આવે લેટ થઈ જવાના છે લેટ ટ્રાફિકના લીધે. તો ગઈસ હિંમતનગરથી પણ 2 વ્યક્તિ આવવાના હતા પણ એક ભાઈને તો કંઈક અર્જન્ટ કોમ આવી ગયું છે એટલે એ ભાઈ આવવાનો નથી પણ બીજો એક ભાઈ આવવાનો છે તો એમ અહીં આવી ગયો બોલો યાર નોમ લેતા ભાઈ આવી ગયો. બેજો ભાઈ. ભાઈ कैसे हो भाई? बोलो बढ़िया हो ना भाई? દાનિશભાઈ મજામાં? अरे मजाમાં. કેવું ચાલે છે કયો? તો ફાઇનલી દાનિશભાઈ આવી ગયા છે તો ચલો આપણે ઓન ધ વે થઈ ગઈએ કુકરવાડા. ગાડી જ મારનો અમને ભાવિક કુમાર જયંતિભાઈ રાઠોડ. એવું સાહેબ વીમો પતી ગયો છે અને પીયુસી પતી ગયું છે. વીમો પતી ગયો છે? પતી ગયો. કોના છો? અમે તો રૂપાલ બોબોય હિંમતનગર. એક પાવતી લેતા હતા. હા પાવતી લેતા હતા. ના વાતો નહીં યાર વીમો પીયુસી બે નહીં યાર. ફાઇનલી ગાઈસ આવી ગયા છે મેહોણાની અંદર જમાવટ સેવા કેમ્પની અંદર. તો દેખો મારા ભાઈ ગાડી આપણે અહીંયા પાર્ક કરી છે અને થોડી વારની અંદર બધા ઇન્ફ્લુએન્સરો આવી જશે પછી આપણે એક કઈને મુલાકાતે કરીએ અને એન્જોય કરીએ. મસ્ત મજાનો કાર્યક્રમ રાખેલો છે. મને એવું લાગે છે કે ગરબાનો કાર્યક્રમ છે એટલે બધા કલાકાર એટલે ગરબા થાય ને એ આજ તો ગાઈએ બરાબર યાર ભૂખ આકાટ ના ગયો મજા કરી આયા. હા તો એ ગાહે ને ભાઈ ગાહે બહુ બરાબર. તો ગાઈસ બંકાઓ બધા આવી ગયા છે જોઈ લો મારા ભાઈ અને આજ તો વિક્રમભાઈ સોનાની ચેન પહેરી છે. વિકાજી કેટલા તોલાની છે? હા 9 તોલા. હા જોર કેવાય ભાઈ ને યાર 9 તોલા. તાન તો આ ઓ અનાગર મને લાગે છે કલાકાર તો હાબડી જાય છે ફીકા પડી જાય કલાકારો. કારણ ભાઈ ની તો ખાલી ચેન દેખો પૂરેપૂરી ડુપ્લિકેટ છે ભાઈ હો. એટલે વિકાસ લુક રબર કરી લેવાય હું યાર હમણાં ભૂલ થઈ કદાચ ઉપર બોલાવી તો આપણે તો ભૂલથી જ બોલાવી યાર 300 આર્યુટીન આયા. બાકી દેખો ગાઈસ ગ્રાઉન્ડ આવડું મોટું ગ્રાઉન્ડ છે અને હોમાં બધું સ્ટેજ બનાવેલું છે. થોડી વારની અંદર બધા કલાકારો અહીં અને મોટા ક્રિએટરો અહીં પછી આપણે જેટલો સાથે મુલાકાત થાય એટલો સાથે આપણે મુલાકાત કરીએ અને એન્જોય કરીએ. અને આજ તો મારા ભાઈ જોરદાર ગરબા ગાઈ લેવા છે. ઓકે ભાઈ જાણવારી પોતાની જાતના ફૂલ એન્જોય કરી લેવાનો લાઈફમાં. વિક્રમને ગવડાવી દઈએ ને ગરબા. દાનિશભાઈને ગવડાવી દઈએ. દાનિશભાઈ ગાવાના ગરબા? શું કહેવા? 2 दिन की जिंदगी खुल के जियो. हाँ હું કહું भले ही 4 दिन आप ज्यादा जियो लेकिन 4 दिन ज्यादा जियो. रिपीट कर पैसा मत बचाओ कुछ भी. खरेगा ओ खरे हाथे कम करજો પૈસા થાય જેટલા કમો ને મને દલાલ કરજો થાય તો એક સીના બચાવ ના હું કહું હું બધું ઘર બાર વેચી મારીને તો હુડે એરોપ્લેન પકડીને હુડ થઈ જાય. ગપ્પુ તો મારે જ છે ભાઈ હું એવી ની પાર્ટી ગપ્પુ સો અમારો પ્લાન છે કોણ તો પૈસા નો કોઈ પ્લાન જ નહીં. ઘર વેચે એટલું રાહ જોઈ જાવ એવું ને વેચેલો ભાગ માંડી જાય ને પૈસો ના બાકી તો જરૂર નથી ને બચાવવા નથી એ વાપરવા જેટલા અડધાલ દે. સોખા હું છે પોતાના સોખા ના ખોટા રહી ના ચાલે. તો કઈ સ્કોર્પિયો આવી મારા ભાઈ હું હા એ મજબૂત દેખાય છે સ્કોર્પિયો તો ભાઈ. કઈ ફાઇનલી ખોટા સિક્કાની ટીમ મળી ગઈ છે. ભાઈ ને દિનેશભાઈ બધી વાતો કરી રહ્યા છે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. આવો ભાવેશભાઈ જેમ શાંતિ મજામાં? બસ ઓકે મજા. થેન્ક યુ.
મારા ભાઈને ભાઈ સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, ફૂલ બધો સપોર્ટ કરજો. જય માતાજી. જય માતાજી. તો ગાઈસ ફાઇનલી દિનેશભાઈ મળી ગયા. બોલો દિનેશભાઈ જો બસ મોજે દરિયા અને માહોલ જબરજસ્ત ગરમ થવાનું હતું આયોજન આપણું એક નંબર. બસ આ તો કઈ મજબૂત લાગો ને એકદમ લાલ 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 અમે કોઈ બનવાનું સુરેશ જેવો જે કહું ને લાલ સનેડો. લાલ સનેડો. અમારા રાજુભાઈ, અમારા દિનેશભાઈ અને અમારા ખોટાભાઈ સાથી કરાઈને સ્વાગત કરે છે. બોલો સતી માતા કી જય. તાળીઓ પાડતા રહેજો, તાળીઓ પાડશો અમને મજા આવશે. ત્યાર પછી એક નહીં અનેક ચેનલમાં જે કોમેડીમાં તમને મજા કરાવે છે, યુટ્યુબમાં ફિલ્મોમાં પણ આવે છે, જેમને વિક્રમભાઈ ઠાકોર સાથે પણ ફિલ્મો કરી છે, એવા સરસના કોમેડી એક્ટ્રેસ વિક્રમભાઈ ઠાકોરના પ્રોગ્રામમાં આવડે બોલતો જોયો છે. મારું નામ પક્કો છે એટલે બધા મને પ્રકાશ મંડોરા કહે છે. મારે તો બહુ ફોલોવર નથી, થોડા ઘણા ફોલોવર છે. હું કોમેડી વિડીયો બનાવું છું મારી રીતે. મારી ટીમ નહીં, હું એકલો છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો મેહોણા વાળા? એવું બોલતા નહીં. અરે લ્યો, કોઈ નામ રાતું નહીં બોલ્યા મારો અવાજ. બોલો હે ભાઈ, બોલીએ સતી માત કી. આયો આયો ભાઈ, બધાનો અવાજ આવ્યો. બાકી હેડો વિકાજી ગોહેડો. ફરી ફરી થાકી ગયો છું, સાથયા મજે રોમાં હારી ગયો છું. પ્રશ્ન છું કેવો ભાવ છે? હા, તો બધા ભાઈઓ મહેમાનો આવેલા ભાઈ બધાને મારા જય માતાજી જય માતાજી. અને પકાભાઈ જય સતીમાં જય સતી. અને સાઉન્ડ વાળા બધા એ પણ ભાઈઓ એ પણ જય સતીમાં. અને કદાચ મારે તો થોડા બોલો એટલે થોડી ઓળખાણ ઓછી હશે, પણ કદાચ પકાભાઈને થોડું કહીએ. પકાભાઈ કહેતા હતા કે પકાભાઈ કે બોલવા વાળો નહીં, હું બોલું છું એનો જવાબ આલવા રહો. પકાભાઈ મેં એક તમારું પિક્ચર જોયેલું. તો ગાઈસ પૂણા 12 વાગ્યા છે અને હાલ આપણે આવ્યા છીએ ભાઈ ટી સેન્ટરની અંદર ચા પીવા માટે હિંમતનગર. બાકી ખરેખર મારા ભાઈ બહુ મોજ પડી ગઈ યાર. અને પહેલાં તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે કારણ કે 70K ફોલોવરમાં આ રીતે સ્ટેજ ઉપર બોલાવા, અમારું સન્માન કરવું એ અમારા માટે ખરેખર ગર્વની વાત છે. કારણ કે જ્યારે આઈડી ઉડી જાય, મેન તો મારા ભાઈ શું હોય છે ખબર છે? એક વસ્તુ મેં નોટિસ કરી છે પબ્લિકની અંદર કે તમારા ફોલોવર સારા એવા હોય, ભલે હું તો કહું છું વ્યૂ આવતા હોય કે ના આવતા હોય, પણ તમારા ફોલોવર હોય ને તો ફોલોવર પ્રમાણે નોમ બોલાવતા હોય છે અને ફોલોવર પ્રમાણે આ રીતે બધી ફોટા બધા મૂકતા હોય છે. બાકી બીજું કોઈ નહીં યાર, તમે બધા સારો એવો સપોર્ટ કરી રહ્યા છે અને આ કારણે આજે સ્ટેજ ઉપર પણ બોલાયા. સ્પેશિયલી થેન્ક યુ. બાકી દેખો તો અમે જતા ને બધાને પહેલાં તો ખેસથી સન્માન કર્યું હતું, પાટીલભાઈનું, હાર્દિકભાઈનું, વિક્રમભાઈનું. અને સાથે છે ને આ રીતે માતાજીની ફ્રેમ આલી છે, જમાવટ સેવા કેમ્પ કુકરવાડા. જય સદીમાં, સારું કરજો. જય સતી. અને અમારા બધાના મનોકામના પૂરી કરાવજો. તો લેડો તને બઢિયા ચા પીએ આપણે. તો ગાઈસ જુઓ મારા ભાઈ 12 વાગી ગયા છે અને હાલ આપણે બેઠ્યા છીએ ટી સેન્ટરની અંદર ચા પીવા માટે. કારણ કે આપણે અહીંથી પાછું
હિંમતનગરથી ઘેર જવું પડે અને ઊંઘે આવતી હોય છે એટલે મેં કીધું લેડો મસ્ત બઢિયા ચાય પી લઈએ અને પછી ને કરીએ કોઈ ચા પીવે ને હે જો આ બધા ઊંઘમાં આવ્યા છે જેમ ચા પી લઈએ ને એટલે મસ્ત મજા આવી ફ્રેશ થઈ ગયા. અને અમારી સાથે એક તકલીફ છે મારા ભાઈ તકલીફ શું છે તમને બધાને ખબર છે કે રાત હોય ને રાત તો તમે જુઓ બધા મોસ્ટલી આજુબાજુમાં બધા તમને કોઈ દેખાતું હોય આગળ પાસે તો કોઈને ટોપી પહેરેલી ના હોય પણ અમારે ટોપી પહેરી પડે અને દેખો આ ભાઈને ટોપી પહેરી હોય એનું રીઝન એક જ છે રીઝન તો ખબર ખબર છે પણ એક જોર છે નહીં રે આ કેટલું ભાઈ તો કઈ જુઓ પીઝા આવી ગયા છે ખોદી લે આ કેટલું આપણે જે કહેતા ને બટર પેપર હે આવી ગયા છે આ લઈ લઈએ મોટા હે તો પીઝા હોટા હી લે તો કઈ જુઓ પીઝા આવી ગયા છે અને સાથે ટોમેટાનો શેમ્પુ આવ્યો છે નથી કોઈ પાટીલને બધા ચા પીવું છું કંકુની પડી ગઈ. તો ફાઇનલી ગાઈસ આપણે કરીએ છીએ વિડીયોને એન્ડ આઈ હોપ કે તમને બધાને અમારો વ્લોગ વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વન્સ અગેન સ્પેશિયલી થેન્ક યુ તમે બધા સપોર્ટ કરી રહ્યા છો જેથી કરીને આજે સ્ટેજ ઉપર અમને બોલાવીને બહુ સારું લાગ્યું દિલથી એટલા માટે કહીએ છીએ તો ચલો તાન બાય ટેક કેર એન્ડ જય માતાજી.